નમસ્કાર, ગુજરાત બુલેટિનમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો 460 ગ્રામ હેરોઇન સાથે એક અફઘાનીની ગુજરાત એટીએસ દ્વારા દિલ્હી ખાતેથી ધરપકડ કરાઈ। ગુજરાત એટીએસ દ્વારા વધુ એક વખત મૂળ અફઘાનના નાગરિક એવા ડ્રગ્સ માફિયાને દિલ્હી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે, જેણે પાકિસ્તાની ડ્રગ્સ માફિયા સાથે મળીને ગેરકાયદેસર હેરોઇનના જથ્થાને ઓમાનના દરિયામાંથી ગુજરાતના વેરાવળ દરિયા કિનારે ઉતારીને દિલ્હીમાં ડિલિવરી કરી હતી। ગુજરાત એટીએસના એડીજીપી સુનિલ જોશીએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે આરોપી ઈશા હુસૈન રાવે તથા પાકિસ્તાની મુર્તુઝા તથા ઈશા રાવની પત્ની તાહિરા, દીકરા અરબાઝ, દીકરી માસુમા તથા તેના મંગેતર રિઝવાન નોડે સપ્ટેમ્બર 2023માં હેરોઇનનો જથ્થો બોટ મારફતે ઓમાનના દરિયામાંથી ગુજરાતના વેરાવળના દરિયા કિનારે લાવીને તે હેરોઇનના જથ્થાની ડિલિવરી દિલ્હીમાં તિલકનગર વિસ્તારમાં એક નાઇજીરિયન અથવા સાઉથ આફ્રિકન નાગરિકને કરી હતી, જે આધારે કુલ 9 આરોપીઓ વિરુદ્ધ એટીએસ ગુજરાત ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે કાર્યવાહી કરાઈ હતી। જે ગુનામાં સંડોવાયેલા આરોપીઓની ઓળખ કરીને ડેટા એનાલિસિસના આધારે સાક્ષીઓની તપાસ કરવામાં આવી, જે દરમિયાન માહિતી મળી હતી કે આ ડ્રગ્સ કાર્ટેલમાં નાઇજીરિયન તથા અફઘાની નાગરિક મોહમ્મદ યાસીન દુનિયાગુલ મિયા સાહિબ, જે હાલ દિલ્હીના ગ્રેટર નોઈડામાં રહે છે, જે આ કેસમાં સંડોવાયેલો છે, જ્યાં ગુજરાત એટીએસ દ્વારા રેડ કરી તેની પાસે રહેલો 460 ગ્રામ હેરોઇનનો જથ્થો પણ રિકવર કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। અફઘાની નાગરિક મોહમ્મદ યાસીનની પ્રાથમિક પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે મૂળ અફઘાનિસ્તાનના કાબુલના જલાલાબાદનો તે રહેવાસી છે। ભારતમાં વર્ષ 2017માં મેડિકલ વિઝા આધારે આવ્યો હતો અને દિલ્હીમાં તે મેડિકલ વિઝા આધારે આવેલ અફઘાન નાગરિકો માટે ટ્રાન્સલેટરનું કામ કરી રહ્યો હતો। હાલ પકડાયેલ આરોપીના વિઝા 2 વર્ષ અગાઉ એક્સપાયર થઈ ગયા છે અને તેણે યુએનએચસીઆરના રેફ્યુજી કાર્ડ માટે સપ્લાય કરી છે। અફઘાની આરોપીને આ અંગે વધુ પૂછપરછ તેણે જણાવ્યું કે તિલકનગર દિલ્હી ખાતેથી 8-9 મહિના પહેલા એક નાઇજીરિયન નાગરિક પાસેથી 4 કિલો હેરોઇન ખરીદ્યું હતું અને તેમાંથી થોડું છૂટકમાં વેચી દીધું અને બાકીનું 460 ગ્રામ હેરોઇન તેની પાસે હતું। તે આ નાઇજીરિયન આરોપીના કહેવાથી કોઈને ડિલિવરી કરવા દિલ્હીના ભૂગોલ વિસ્તારમાં આવતા ગુજરાત એટીએસના હાથે ઝડપાઈ ગયો હતો। તો આ આધારે એક જોઈન્ટ ટીમ બનાવવામાં આવેલી, જેમાં એટીએસના પીઆઈ અજીત ચાવડાના નેતૃત્વમાં એટીએસની ટીમ અને સાથે સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ રાખવામાં આવેલી। એ ટીમ દિલ્હી પોલીસની મદદથી એ જે શકમંદ માણસ છે એની જે જગ્યા પર એ વેચણી કરતો હતો ત્યાંથી એની ધરપકડ કરી અને એની ઝડપી દરમિયાન લગભગ 460 ગ્રામ હેરોઇનને પણ એનાથી આપણે રિકવરી કરવામાં આવેલી છે। એ જે માણસ છે મોહમ્મદ યાસીન, એ મૂળ જલાલાબાદ અફઘાનિસ્તાનનો રહેવાસી છે। એ 2017માં ઇન્ડિયામાં આવ્યો હતો, મેડિકલ વિઝાના આધારે આવ્યો હતો। ત્યારે શરૂઆતમાં એ અફઘાની જે લોકો આવતા હતા આના માટે ટ્રાન્સલેટરનું કામ કરતો હતો અને એના લગભગ 2 વર્ષ પહેલા વિઝા એક્સપાયર થઈ ગયા છે, ત્યારથી એ રિફ્યુજી સ્ટેટસ માટે એ એપ્લાય કરેલા છે। સર, જે હેરોઇન કે ડ્રગ્સ છે કયા ફોર્મેટમાં છે અને ક્યાં આપવાનો? એ દિલ્હીમાં આનો છૂટક વેચાણ કરતો હતો અને પાવડર ફોર્મેટમાં છે। સર, એને કન્સાઇનમેન્ટ આખું મંગાવ્યું એવી પણ વાત છે, શું હકીકત છે એની તપાસમાં સામે? એના બતાવી દઉં કે એના અટેક કરીને કાલે જ કોર્ટમાં પ્રોડ્યુસ કર્યા છે। અમને 8 દિવસના એના રિમાન્ડ મળ્યા છે અને રિમાન્ડ દરમિયાન એ બાબતમાં એના કોઈ બીજા કોઈ સહયોગીઓ હોય, એ કોઈ બીજાથી પણ આ બધું માલ લેવતો હોય, એ બધી બાબતો અમે આગળ તપાસ કરી। સર, અફઘાનથી મેડિકલ વિઝા ઉપર જો આવ્યો હતો તો જે સમયે એને સારવાર કરાવી કે નથી કરાવી કે ખાલી બહાનું હતું, એ બાબતે શું તપાસ કરી? એ 2017માં અહીંયા આવ્યો હતો। જે તે વખતે મેડિકલ વિઝા માટે શું કાગળો લગાવ્યા હતા, કયા હોસ્પિટલ્સમાં એ તપાસ લીધી હતી, એ બધાની અમે ઇન ડ્યુ કોર્સ તપાસ કરીશું। એ લગભગ 8-9 મહિનાથી તો ખરો કરતો હતો, એ બાબતમાં અમને પ્રાથમિક રીતે જાણવા મળે છે, પરંતુ ડિટેલ્સ અમે તપાસ દરમિયાન બહાર કાઢીશું। હિન્દી કોણ છે આરોપી, ક્યાંનો છે, એની પાસે શું મળી રહ્યું છે ને ક્યાં આપવાનો, ક્યાંથી લઈને આવ્યો? બેસિકલી માર્ચ 2024માં એટીએસમાં એક એફઆઈઆર રજીસ્ટર થઈ હતી, જેની અંદર એક જામનગર જોડિયાનો ઈશા રાવ કરીને આરોપી છે, જે હાલ આફ્રિકા ખાતે રહે છે। એ એની ફેમિલી, એની વાઈફ, દીકરી, દીકરા, જવાઈ બધા સાથે મળીને એને વેરાવળ ખાતેથી 8 કિલોનો એક માલ દરિયામાંથી એ લાવ્યા હતા અને એની જે ડિલિવરી છે એ લોકોએ દિલ્હીમાં તિલકનગરમાં એક નાઇજીરિયન માણસને આપી હતી। એ રીતની માહિતી આધારે એક એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલ હતી। એ એફઆઈઆર પર જ્યારે વધારે કામ કરવામાં આવેલો અને જે પણ મની ટ્રેલ્સ હતી, જેમાં પૈસા એના છોકરાને આપવામાં આવેલ હતા, સાથે સાથે એના થોડા ઘણા ટેકનિકલ એનાલિસિસ જે નંબર્સ હતા એનો કરવામાં આવેલો અને એના આધારે નાઇજીરિયન અને અફઘાની આરોપીઓ બાબતે થોડી ઘણી અમને જાણવા મળેલ।
આ જે માહિતી છે એ ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ સુરત સિટી ભાવેશ રોજિયાને પણ આપવામાં આવેલી હતી અને એટીએસ અને સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ જોઈન્ટલી એના પર વર્ક કરતી હતી. આ દરમિયાન ભાવેશ રોજિયા ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ સુરતને એક માહિતી મળી કે એમાં જે વોન્ટેડ આરોપી છે જેનું નામ મોહમ્મદ યાસીન છે એ દિલ્હી ખાતે રહે છે અને હાલ દિલ્હીમાંથી